વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 5 છે રાણી કી વાવ એનો અભ્યાસ કરશું. આજે આપણે ધોરણ 9માં યુનિટ નંબર 5 રાણી કી વાવ પાઠનો અભ્યાસ કરશું. જો આપણે આ પાઠ પ્રાચીન સ્થાપત્યને લગતું છે. આપણા ભારતમાં ઘણા બધા પ્રાચીન સ્થાપત્ય છે. એમાંનું એક સ્થાપત્ય છે રાણી કી વાવ, અથવા એને રાણી કી વાવ પણ કહેવાય છે. સૌ પહેલા આપણે શબ્દાર્થ જોઈ લઈએ યુનિટ નંબર 5 ના રાણી કી વાવ પાઠમાં. એપ્રુવડ એટલે મંજૂર કરેલ, સાઇટ એટલે જગ્યા, સ્થાન, વર્લ્ડ એટલે વિશ્વ, સ્પેસિફિક, હેરિટેજ એટલે ઇતિહાસ અથવા સંસ્કૃતિનો વારસો, વિરાસત, ડિક્લેર એટલે જાહેર કરવું, રેકગ્નાઇઝ એટલે માન્ય કરવું, માન્યતા આપવી, માસ્ટરપીસ એટલે કલા કારીગરીનો નમૂનો, ઉત્કૃષ્ટ નમૂનો, એક્સેપ્શનલ એટલે અસાધારણ, એક્ઝામ્પલ એટલે દાખલો, વન્ડરફુલ એટલે અદ્ભુત, સેમ્પલ એટલે નમૂનો, ટેકનોલોજીકલ એટલે તંત્રજ્ઞાનને લગતું, ડેવલપમેન્ટ એટલે વિકાસ, ટુ યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો, રિસોર્સ એટલે સંપત્તિ, સંગ્રહ, સિંગલ એટલે એક જ, સ્ટ્રક્ચર એટલે રચના, બાંધકામ, યુનિક એટલે અનન્ય, અજોડ, અલાયદું, ઇલિસ્ટ્રેશન એટલે દાખલો, ઉદાહરણ, સ્પેસ એટલે જગ્યા, વિસ્તાર, વોલ્યુમ એટલે ભાગ, વ્યાપેલી જગ્યા, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, પ્રેઝન્ટેશન એટલે પ્રદર્શન, રજૂઆત, અપીલ એટલે આકર્ષક લાગવું, ઓબ્ઝર્વર એટલે જોનારને, વિડો એટલે વિધવા, કન્સ્ટ્રક્ટ એટલે બાંધવું, પોપ્યુલર એટલે લોકપ્રિય, ડિનેસ્ટી એટલે રાજવંશ, પ્રોજેક્ટ એટલે યોજના, સ્કેર્સિટી એટલે અછત, ટુ ફેસ સામનો કરવો, અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે, કમ્પ્લિકેશન એટલે સમાપ્તિ, આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય, બાંધકામની શૈલી, ઇમેન્સ એટલે વિશાળ, એપ્રિસિએશન એટલે વખાણ, કદર કરવી, સ્ટેપ વેલ એટલે વાવ, પગથિયા વાળો કૂવો, વિશાળ કૂવો, સ્ટોરી એટલે માળ, સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ, પેસેજ એટલે જવાનો માર્ગ, પિલર એટલે થાંભલો, સ્તંભ, પેવિલિયન એટલે પાકા બાંધકામનો મંડપ, મેગ્નિફિસન્ટ એટલે ભવ્ય, એન્ચેન્ટિંગ એટલે ખૂબ આકર્ષક, મુગ્ધ કરે તેવું, કાર્વિંગ એટલે કોતરણી, ઓરિજિનલ એટલે મૂળ, નેરો એટલે સાંકડું, કોરિડોર એટલે પરસાળ એટલે ઓસરી, ગલી, વિઝિટર એટલે મુલાકાતી, બ્યુટી એટલે સૌંદર્ય, ટુ એન્ગ્રેવ એટલે કોતરકામ કરવું, એક્સેપ્શન એટલે અપવાદ, ડિસ્પ્લે દર્શાવવું, સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, વખાણવા લાયક, માર્વલ એટલે અદ્ભુત વસ્તુ, સોલરલી એટલે ખાસ, ડેડિકેટ એટલે અર્પણ કરવું, શેપ આકાર, રૂપ, પોસ્ચર મુદ્રા, સ્ટેચ્યુ મૂર્તિ, ગેલેરી એટલે પરસાળ, બાલ્કની, ઓસરી, રેરલી એટલે ભાગ્યે જ,
જવલેજ, સોર્ડ તલવાર, શીલ્ડ એટલે ઢાલ, ફોર્મ એટલે રૂપ, બીડ એટલે માળાનો મણકો પારો, જેન્ટલ એટલે સૌમ્ય, એક્સપ્રેશન એટલે મોઢાનો ભાવ, મુખમુદ્રા, સ્ટર્ન એટલે કઠોર કડક, કન્ટેમ્પરરી એટલે સમકાલીન, લાઇફસ્ટાઇલ એટલે જીવનશૈલી, ફોક ટેલ એટલે લોકવાર્તા લોકકથા, ઇન્સ્ટિક્ટ એટલે વૃત્તિ સ્વભાવ, ટુ રિવીલ એટલે બતાવવું પ્રકટ કરવું, વિઝન એટલે દ્રષ્ટિ, ઇમેજિનેશન સર્જન શક્તિ કલ્પના શક્તિ, સ્કલ્પ્ટર એટલે શિલ્પી, એટ્રેક્ટિવ એટલે આકર્ષક, ટુ પ્રેઝન્ટ એટલે રજૂ કરવું, વાસ્ટ વિશાળ, રેન્જ પલક, ઇમોશન મનનો ભાવ, વેરાયટી વિવિધતા, મૂડ એટલે મિજાજ મનની સ્થિતિ, સિચ્યુએશન એટલે હાલત પરિસ્થિતિ, સ્ટાઇલ એટલે શૈલી, ગ્રેસ એટલે મોહકતા આકર્ષકતા, અનમેચ્ડ એટલે અનન્ય. આપણે રાણી કી વાવ ધ સ્ટેપ વેલ, એવો કૂવો કે જ્યાં પગથિયા હોય અને વાવ કહેવાય. ઇઝ એન approved site on the World Heritage, માન્યતા પ્રાપ્ત છે વિશ્વ પુરાતત્વ જગ્યા તરીકે. It was declared by the UNESCO, યુનેસ્કો દ્વારા જાહેર કરેલું છે. એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, જે વર્લ્ડ હેરિટેજ કમિટી જે વિશ્વ પુરાતત્વ સંગઠન છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ માન્યતા આપી છે કોને? રાણી વાવને. કોની? તો એક અલગ જ સ્થાપત્ય જે શું કરે છે? પાણી વ્યવસ્થાપન તંત્ર માટેનું એક ઉદાહરણ છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is also a unique illustration. Unique એટલે અલાયદું, illustration એટલે ઉદાહરણ છે. એક અલાયદું ઉદાહરણ છે કોનો? ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ, મોટા પ્રમાણને નાના પ્રમાણમાં વિભાજિત કરવા માટેનું આ અલાયદું ઉદાહરણ છે. વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, અને કલાકૃતિની રજૂઆતની સાથે, ખાલી એક પાણી સંગ્રહ માટેનું એક બાંધકામ નથી, એની સાથે સાથે એ સ્થાપત્ય કયું છે? કલાકૃતિને શિલ્પને લગતું છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. જે આ રાણી કી વાવને જોવે છે એના મોઢામાં આ જ શબ્દો નીકળે છે કે આ વાવ ખરેખર અવિશ્વસનીય. ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ. વિડો એટલે વિધવા. કોના વિધવા હતા? ભીમદેવના વિધવા હતા. આઈ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 અને 1063 AD. આ જે વાવનું બાંધકામ 1022 થી કરીને 1063 સુધી થયું હતું.
Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. ગુજરાતની પ્રખ્યાત જગ્યાઓમાંની એક જગ્યા, ખૂબ જ પ્રખ્યાત જગ્યાઓમાંની એક જગ્યા રાણી કી વાવ છે. કિંગ ભીમદેવ, રાજા ભીમદેવ કોણ હતા? આઈ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી, રાજવંશ. ડાયનેસ્ટી એટલે રાજવંશ. ઓફ અલહિડવાડ પાટણ. અલહિડવાડ પાટણના સોલંકી રાજવંશમાંનો એક માંથી કિંગ ભીમદેવ, રાજા ભીમદેવ આવે છે. આફ્ટર હિઝ ડેથ, એમના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર. એમના મૃત્યુ પછી રાણી ઉદયમતીએ એક પ્રોજેક્ટ હાથમાં લીધો. કયો પ્રોજેક્ટ? તો સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી, પાણીની અછત દૂર કરવા માટેનો પ્રોજેક્ટ. ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ, જે પાટણના લોકો જેનો સામનો કરતા હતા તે પ્રોજેક્ટ હાથમાં લીધો. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, ધ ક્વીન ઓલ્સો ડેડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. આ બાંધકામ પૂરું થાય એ પહેલા રાણી ઉદયમતીનો પણ કમનસીબે મૃત્યુ થઈ ગયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, વિશ્વના સ્થાપત્યમાં, હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ, એમનો સુંદર વિચાર નો સ્વીકાર થાય છે. ઇમેન્સ એપ્રિશિએશન, અને વિશાળ પાયા પર એમના વખાણ થાય છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7-story સ્ટ્રક્ચર્સ. 7 માળનું આ બાંધકામ છે. રાણી કી વાવ જે છે એ 7 માળનું બાંધકામ છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters લોંગ. ઈસ્ટ એટલે પૂર્વ. પૂર્વ દિશામાં, પૂર્વ જગ્યાએ સ્ટેપવેલ વાવ કેટલી લાંબી છે? 64 મીટર લાંબી છે. લોંગ એટલે લાંબી. 20 meters વાઇડ, 20 મીટર પહોળી છે. એન્ડ 27 મીટર ડીપ, અને 27 મીટર ઊંડી છે. ઈચ સ્કલ્પચર, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving. આપણે જોઈ લઈએ. સ્કલ્પચર એટલે સ્થાપત્ય અથવા શિલ્પકૃતિ. પછી પેસેજ એટલે જવા આવવાનો માર્ગ. પિલર એટલે થાંભલા, સ્તંભ. અને પેવિલિયન એટલે પાકા બાંધકામનો મંડપ. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર, મેગ્નિફિસન્ટ બાંધકામમાં શું હતું? કઈ કઈ વસ્તુ શિલ્પકૃતિ છે, પછી આવવા જવાનો માર્ગ, રસ્તો છે, પિલર, થાંભલા છે, અને પાકો બાંધકામ વાળો મંડપ છે. હેઝ એન્ચેન્ટિંગ કાર્વિંગ, ખૂબ આકર્ષક, મુગ્ધ કરે તેવું કોતર કામ પણ એમાં કરેલું છે. On its side walls there are around 800 sculptures. એના બાજુની દિવાલોમાં લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ આવેલી છે. There are nearly 400 big sculptures of different gods and goddesses.
ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ. હાલમાં 400 જેટલી મોટી શિલ્પકૃતિઓ કોની આવેલી છે અહીંયા? તો દેવી દેવતાઓની 400 જેટલી મોટી શિલ્પકૃતિઓ હાલમાં આ વાવમાં આવેલી છે. These numbers would have been many more in the past. ભૂતકાળમાં સંખ્યા વધારે હતી. In its original structure, એના મૂળ બાંધકામમાં. Each story has a narrow corridor for the visitors. અને દરેકે દરેક મુલાકાતીઓ માટે એક ઓસરી છે અને એ ઓસરીમાં પણ appreciate beauty of sculptures and carving engraved on the walls. દિવાલની જે દરેક એ ઓસરીમાંની જે દિવાલો છે એના સ્થાપત્યને સુંદર સ્થાપત્યને માણવા માટે એની માટે ઓસરીની વ્યવસ્થા કરવામાં આવી છે. Even the pillars of the wall are not exception to it. અને આ વાવના જે થાંભલા છે એ પણ આમાં બાકાત નથી. They display splendid artistic. તે શું બતાવે છે? ભવ્ય કલાત્મક મોરવેલ ઓન ધ સ્ટોન. ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા બતાવે છે આ પથ્થર ઉપરથી. ઇનફેક્ટ ખરેખર તો ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. આ વાવ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. One can find Vishnu in different shapes and postures. આ વાવમાં આપણે વિષ્ણુ ભગવાનના અલગ અલગ શેપમાં, અલગ અલગ પોસ્ચરમાં, વિવિધ રૂપમાં, આકારમાં અને મુદ્રાઓમાં આપણને જોવા મળે છે. After Vishnu, next important statue is of Parvati. આ વિષ્ણુ ભગવાન પછી એના પછી કોણ આવે છે? તો પાર્વતી દેવી આવે છે. Nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 જેટલી ગેલેરી માં પાર્વતીના શિલ્પકૃતિ કલાકૃતિઓ જોવા મળે છે. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ અને 12 જેટલી મૂર્તિઓ દેવીઓની છે. એમાં Gauri together at the same place are rarely found anywhere. ગૌરી માતાની 12 મૂર્તિઓ એક સાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. The Sun Temple of Modhera has it. મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ તે જોવા મળે છે. This vow has also all the 12 statues of Gauri, namely. આ વાવમાં 12 જેટલી મૂર્તિઓ ગૌરીની છે. એમાં નામ આપેલું છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, સરિતા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ એન્ડ ત્રિપુરા.
ટોટલ અને ત્રિપુરા. Besides, there are many statues of gods and goddesses. આ ઉપરાંત ઘણા બધા દેવી દેવતાઓની મૂર્તિઓ પણ છે. સચ એઝ ગણેશ, જેમ કે ગણેશ, અગ્નિદેવ, વાયુદેવ, સૂર્ય, પછી ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે. Here are also some of the rare sculptures of gods. અહીંયા એવા રેર એટલે આપણે ભાગ્યે જ જોવા મળે. તો એવા શિલ્પકૃતિઓ ભગવાનની અહીંયા જોવા મળે છે. Here one can find the statue of Lord Buddha. અહીંયા એક બુદ્ધ ભગવાનની મૂર્તિ જોવા મળે છે with 4 hands. બુદ્ધ ભગવાનને અહીંયા 4 હાથોવાળા બતાવવામાં આવ્યા છે. The statue of Rama with sword and shield. અહીંયા રામ ભગવાનની એક મૂર્તિ છે જેમાં એમના હાથમાં શું છે? sword and shield. અહીંયા sword and shield એટલે તલવાર અને ભાલા સાથે રામ ભગવાનની એક મૂર્તિ જોવા મળે છે. The statue of sun in form of તપસ્વી. અહીંયા સૂર્ય ભગવાનને તપસ્વી મુદ્રામાં એક મૂર્તિ જોવા મળે છે. The statue of Shiva with beads in his hand. શિવ ભગવાનની એક મૂર્તિ છે જેમાં શિવ ભગવાનના હાથમાં શું છે? બીડ્સ એટલે મણકો, માળાનો મણકો છે. માળાના ઘણા બધા મણકા એમના હાથમાં છે. The statue of Parshurama with soft and gentle expression. પરશુરામ ભગવાનને આપણે એના રુદ્ર સ્વરૂપમાં જ જોવા મળે છે, પણ અહીંયા પરશુરામ ભગવાનને સરળ અને જેન્ટલ એટલે સાદા સ્વભાવમાં અને સાદા હાવભાવમાં જોવા મળે છે. એક્સપ્રેશન એટલે હાવભાવ. વેધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. આપણે જોયું, મેં કીધું એ પ્રમાણે કે એનો સ્વભાવ કેવો છે? આકરો સ્વભાવ છે અને એમના ચહેરા પર હંમેશા ગુસ્સો જોવા મળે છે. અહીંયા એનાથી વિપરીત હળવા એક્સપ્રેશન સાથેની એક મૂર્તિ અહીંયા જોવા મળે છે. કોની? પરશુરામ ભગવાનની. Some of the sculptures display contemporary lifestyle. Some એટલે કેટલાક, સ્કલ્પચર્સ એટલે કલાકૃતિ શિલ્પકૃતિઓ શું ડિસ્પ્લે એટલે શું બતાવે છે? કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ. કન્ટેમ્પરરી એટલે સમકાલીન, લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી બતાવે છે. ફોક ટેલ્સ એટલે લોક વાર્તાઓ. એનિમલ પ્રાણીઓ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટલે કે માનવીનો સ્વભાવ.
વગેરે બતાવે છે. They reveal artistic vision and unique imagination of the sculptures. આ શિલ્પકૃતિઓ પરથી શું દર્શાવે છે? એમનો આર્ટિસ્ટિક વિઝન એટલે કલાત્મક દ્રષ્ટિકોણ અને યુનિક ઇમેજિનેશન એટલે અલાયદૂત કલ્પના વિચાર અહીંયા આ શિલ્પકૃતિઓમાંથી જોવા મળે છે. There are nearly 300 statues of અપ્સરાસ. અપ્સરાઓની 300 જેટલી મૂર્તિઓ અહીં છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરાસ. અપ્સરાઓના ચહેરા પર શું બતાવવામાં આવે છે? વાસ્ટ એટલે વિશાળ, રેન્જ એટલે ફલક, એટલે અલગ અલગ વિશાળ પ્રમાણમાં શું બતાવવામાં આવે છે? અલગ અલગ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ. હાવભાવ, મનોભાવ અને એની ભાવનાઓને અહીંયા આ કલાકૃતિઓમાં બતાવવામાં આવી છે. They display variety of different moods and situation. તેઓ શું બતાવે છે? અલગ અલગ પ્રકારના મૂડ અને પરિસ્થિતિને દર્શાવે છે. Most of them present Vishnu in his 10 different avatars. અને આમાં વિષ્ણુ ભગવાનના 10 અવતારો બતાવવામાં આવ્યા છે. The most attractive sculptures are those of, અને સૌથી વધારે આકર્ષક શિલ્પકૃતિ કઈ છે એમાંની? તો એક વારાહી વમન છે, પછી નરસિંહા છે, રામ, કલ્કી અને મહિષાસુરમર્દિની અવતાર. અલગ અલગ પ્રકારના 10 અવતારોની મૂર્તિઓ એટલે શિલ્પકૃતિઓ અહીંયા જોવા મળે છે. The Apsaras with 16 different makeup style. અને પાછું અપ્સરાઓની 16 જેટલી અલગ અલગ મેકઅપની સ્ટાઇલ અહીંયા બતાવવામાં આવી છે. Add to the grace of this unmatched structure. આપણે કલ્પના ના કરી શકીએ એવા આ બાંધકામમાં અપ્સરાઓની 16 જેટલી મેકઅપ સ્ટાઇલ બતાવવામાં આવી છે. The step well also focuses on the holiness of water. અને આ વાવ શું દર્શાવે છે? પાણીની પવિત્રતાને વ્યક્ત કરે છે. એમાં એના પર ભાર મૂકે છે. ફોકસીસ એટલે ભાર મૂકવું. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. અને ભારતીય સંસ્કૃતિમાં એનું મહત્વ સમજાવે છે. The vow is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. It shines the glory of development of stepwells in India. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. This vow is large and complex type of stepwell.
આ વિશાળ વાવની રચના અટપટી છે. કોમ્પ્લેક્સ એટલે અટપટી. લાર્જ એટલે વિશાળ. આ વિશાળ વાવની રચના કેવી છે? કોમ્પ્લેક્સ એટલે અટપટી છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. પેનલ્સ એટલે તકતી. આપણે નેમ પ્લેટ જેવું હોય ને, તકતીઓ, અલંકૃત તકતીઓ અહીંયા આમાં છે. ઇટ લે buried under the mud due to floods first. શરૂઆતમાં તો પૂર આવવાના કારણે આખો સ્થાપત્ય કાદવમાં સમાઈ ગયો હતો. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી ઇટ વોઝ હિડન અંડર ધ layers of sites for almost 7 centuries. આ વાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી હતી. The Archaeological Survey of India took a great care to preserve this structure. Preserve એટલે સાચવવું, દેખરેખ રાખવી, સંભાળ રાખવી. આ વાવની સંભાળ રાખવા માટે કોણ આગળ આવ્યું છે? તો ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI, એ બીડો ઉઠાવ્યો છે. ઇન ફેબ્રુઆરી 2013, ફેબ્રુઆરી મહિના 2013માં ફેબ્રુઆરી મહિનામાં ASI nominated this wow for the World Heritage Site. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ આ વાવને નામ આપ્યું છે ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, વિશ્વનો ધરોહર. with the excellent teamwork by the ASI. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમના સખત મહેનતના કારણે એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગુજરાતની સરકારના કારણે ઇટ ગોટ રેકગ્નાઇઝેશન બાય ધ યુનેસ્કો. એને યુનેસ્કો તરફથી માન્યતા પ્રાપ્ત થઈ છે.